હેલો ગાઈસ, મિનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે રીંગણ દાણાનું શાક બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। રીંગણ દાણા બનાવવા માટે કુકરમાં 2 પરી તેલ લઈ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, તેમાં ટામેટું ઉમેરીને હલાવી લેવું અને તેમાં મસાલો કરી લેવો। હળદર, લાલ મરચું, ધાણા જીરું નાખીને હલાવી લેવું અને તેમાં તુવેરના દાણા એડ કરી લેવા। તેને સારી રીતે મિક્સ કરીને પછી તેમાં સમારેલા રીંગણ એડ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું, ખાંડ નાખી મિક્સ કરીને તેમાં પાણી એડ કરીને કુકર ઢાંકી 4-5 સીટી થવા દેવી। આપણા ઘરમાં ગરમ મસ્ત મજેદાર રીંગણ દાણાનું શાક તૈયાર છે। તેને રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું નવી એક રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।